હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા ફરીથી મારા એક બીજા ડેલી બ્લોગમાં અને મારી યુટ્યુબ ચેનલમાં સોનુ રાજપૂત 2609. અને ગાઈઝ આજે તો 9:30 વાગી ગયા છે અને હમણાં જ ફ્રેશ થઈને આવી છું. જો કે હજુ નાહવાનું તો બાકી છે, બટ હજી બ્રશ કરીને આવી ગઈ છું ચા નાસ્તો કરવા માટે. અને મમ્મી ચા બનાવે છે અને ખારી. અને ગાઈઝ જો ચા બનાવતા બનાવતા એનું બીજું પણ એક કામ કરે છે, બતાવો. જો મમ્મી છે ને ચા બનાવી લીધી છે અને જોડે મામાના ઘરે પણ વાત પણ કરે છે. સવારના 9:30 વાગ્યા. 9:30 થયા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ ભાઈ. લે ચા પી લે હેડો. ગાઈસ ચા બની ગઈ છે. ખારીનો નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો. પછી આપણે થોડું ઘણું જે કામ છે એ પણ ફિનિશ કરી દઈશું, મીન્સ કે ઘરમાં થોડું સાફ સફાઈનું. અને એના પછી તમને મળીએ. તો ગાઈસ ચલો ચા નાસ્તો કરવા માટે. તો ગાઈસ ફાઇનલી યુટ્યુબમાં એક નવી ચેનલ ક્રિએટ કરી દીધી છે. તો જો તમે લોકો આ મારો બ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ શોર્ટ્સ ચેનલ રાજપૂત સોનુ શોર્ટ્સ /2609. અમારી ન્યૂ યુટ્યુબ ચેનલ છે જેમાં ફક્ત ને ફક્ત શોર્ટ્સ જ અપલોડ થશે. અને હવે જોઈ લઈએ, 1 વાગો આવ્યો છે. જમવાનું શું બનાવ્યું છે? મમ્મી તો કંઈક અલગ જ કામ કરે છે પણ નહીં થતું. ગાઈસ બનાવી છે મમ્મીએ રોટલી ને શાક અને લોટ બાંધીને મૂક્યો છે. આપણે હવે જમીશું જમવાનું. ત્યાં સુધી આપણે થોડુંક જોઈ લઈએ TMKOC કાં તો પછી અનુપમા, બેમાં એક જોઈશું. તો ફાઇનલી આપણે જોઈએ અનુપમા. કયો એપિસોડ જોઈશું? જો કે ઓલ્ડ જ એપિસોડ જોઈશું, ન્યૂમાં તો મને જરા ઇન્ટરેસ્ટ નહીં. ઓલ્ડમાં જોઈશું 749. નહીં, આ બધા જોયેલા છે. 54 ને 57 જોઈએ. તો ગાઈસ ચલો જઈએ આપણે અનુપમાનો એપિસોડ 757. ગાઈસ અત્યારે કઈ આગળ દેખવાનું કે પપ્પા તો અમને તો જોવા લઈ જાઓ. અમને જોવા લઈ જાઓ. આટલા બધા ઘરો છે ને આ વેચાય તો છે હવે આપણા પાછળ પાછા બધું નહીં આ બધા ઘરો. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે માટલું લેવા માટે. કયું માટલું લેવાનું? આ લીધું આટલું ચાલે. ડિઝાઇન વાળું નહીં લેવું? ના ડિઝાઇન વાળું નહીં, આ પ્લેન સારું છે. શું છે આ ભાઈ આનું? ये दोनों सेम है? ये दोनों सेम है कि अलग अलग है? आय बराबर જ છે. આ તો બહુ બધા કે છે પછી ગોરા ગામમાં જવું આગળ પડે ને. તો ગાઈસ ફાઇનલી મમ્મી હવે માટલું લઈ લે છે. અહીંયાથી લઈ ગઈ બે જગ્યાએ મને ફરાઈને લાવી અને ફાઇનલી હવે અહીંયા આગળ પહેલાં જ કીધું કે અહીંયા આપી દે 150 રૂપિયા, તો ના આપ્યા. હવે અહીંયા લઈને આવી પાછી વાત. મહાન માણસ છે, મહાન. લઈ લીધું? હા લઈ લીધું. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે પાણીપુરી ખાઈને અર્જુન કાકાના ઘરે.
મમ્મી જો માટલું લઈને ચડે છે. તો ગાઈઝ અમે લોકો ફાઇનલી આવી ગયા છે હવે ઘરે. માટલું લઈને આવ્યા, દૂધની થેલી લઈને આવ્યા. મમ્મી મસ્ત થોડી વારમાં ચા બનાવશે, કારણ કે મેં વાસણ ઘસ્યા છે એટલે ચા મમ્મી બનાવશે. અને ચાનું હજુ થોડી વાર પછી બનાવશે, કારણ કે હમણાં મેં પાણીપુરી ખાઈ રહ્યા ની મમ્મી, એટલે આપણી ફટાફટ ચા નહીં પી લેવાય એકદમ જ ઉપર. તો જો ગાઈઝ મમ્મી શું કરે છે. હાય મમ્મી. હાય. એટલે કેવું તારે વ્લોગમાં? હા, વિડીયો જોઉં છું અને ચા બનાવી છે, પાણીપુરી ખાધી છે અમને, એટલે હવે ચા થોડી વાર રહીને બનાવું, પણ ચા વગર તો નહીં ચાલે જરાય, પીવી તો પડશે જ ચા. હા, ને માટલું લેવા ગયેલા, તે માટલું લાયા, પેલું જૂનું માટલું હતું તે બધું ફેંકી દીધું અને ગંદુ થઈ ગયેલું, ખરાબ દેખાતું હતું ઘરમાં. એટલે ગાઈઝ માટલું નવું લઈને આવ્યા છે, મેં તમને પહેલાં કીધું એમ. હવે માટલું મમ્મીને ધોશે, પછી ભરશે. અને હમણાં ટેલર અંકલ પણ આવે છે, જે કાકા છે એ બી આવે છે, થોડું સાડી ને બધું લેવા માટે. સાડીનો બ્લાઉઝ સીવવાનો છે, હા, એટલા માટે લેવા માટે એટલે આવે આવે છે છે. હમણાં. તો ચલો ગાઈઝ, એ આવે છે ત્યાં સુધી જે જે આપવાનું છે ફિટિંગ કરાવવા અને સ્ટીચ કરાવવા માટે આપણે વાર કાઢીને મૂકીએ તો આવે તો ડાયરેક્ટ લઈ જાય. તો ગાઈઝ અત્યારે મમ્મી બનાવી રહી છે ચા. અને જે મમ્મીએ ફાઇનલી આ ફિટિંગ કરી દીધું છે ને, મસ્ત લાગે છે, કરી દીધું મેં, સારું લાગે છે. ફિટ કરી દીધું બાપરે. અને મમ્મી બનાવી છે ચા. ચા બનાવું છું, ચા. ચા વાસણ ગોઠવવાના છે, પછી પાણી માટલું ભરવું. નવું માટલું લાયા છે અમે ગાઈસ. આજે અમે નવું માટલા લાયા. શોપિંગ કરી અમારો સુખનો સૂરજ ઉગી ગયો. રવિવારે શોપિંગ કરી છે, નવું માટલું લાવી હવે. બહુ ગંદુ ખરાબ દેખાતું હતું. તો ગાઈઝ હવે ચલો થોડું લેપટોપ ચાલુ કરીએ અને આપણે અંદર કંઈક જોઈએ. ટીવી છે પણ ગાઈઝ ટીવી જોવાનો કંટાળો આવે છે ને, એટલે અમે લેપટોપ યુઝ કરીએ છીએ અને લેપટોપમાં જોઈએ છીએ. ટીવી જો કે લેપટોપ જો. હા, તો ચલો હવે ટીવી ચાલુ કરી લઈએ. લેપટોપ ચાલો guys. કઈ લઈ જાય ગાઈઝ ને? ગાઈસ ને કહું છું કે અમારે હવે જમવાનું તો બનાવવું પડશે. પેલા લગનમાં ગયા છે કે અમે તો કઈ જમીએ નહીં, અમે તો ઘરે આવીને જમીશું, એટલે તમારે તો બનાવવાનું. બાકી મેં વિચાર્યું હતું કે 2 જણ છે તો ઢોસા ખાઈ લઈશું બનાવીને. ઢોસા તો પણ અફસોસ કે હકીકત નહીં પડ્યું, તારે બનાવવું પડશે જમવાનું. હે? જમવાનું બનાવવું પડશે. જમવાનું તો બનાવવું જ પડશે. તો ચલો ગાઈઝ ચા બાય પી લઈએ, ત્યાં સુધી લેપટોપ ચાલુ કરીએ, પછી મળું તમને. ગાઈઝ આ સાડીને ડ્રાય ક્લીનિંગ કરાવવાની છે, પણ એના પહેલાં એને આપવાની છે થોડું અહીંયા આને ઓલ્ટરેશન કરાવવાનું છે, અને પછી રોલ પોલિશ અને ડ્રાય ક્લીનિંગમાં આપી દેવાની છે. અને હવે ડિસ્કશન ચાલે છે કે આ સાડીનો બ્લાઉઝ કોણ સીવડાવશે. કાં તો પછી મેં આવું બ્લાઉઝ રેડીમેડ લઈ લઈશ આ કલરમાં, કાં તો પછી મમ્મી રેડીમેડ લેશે, કારણ કે બંનેને ગમે છે તો 2 બ્લાઉઝ હોવા જોઈએ. કારણ કે મને પેટર્ન અલગ ગમે, એને પેટર્ન અલગ પડે, એટલે જોઈ લઈશું. હવે આનું ડિસ્કશન કરીને આ સાડીને આપવાની છે, થોડી સ્ટીચ કરાવી અને ડ્રાય ક્લીનિંગમાં પછી મૂકી દઈશું. માટલું ભરાઈ ગયું મમ્મી? માટલું ભરાઈ ગયું? ઓકે. હા, શું કરે છે? મરચા થાય છે ને દાળ થઈ ગઈ, ભાત મૂકી દીધો છે. અને આમ પણ બટાકા એવું લાગે છે કે આ બેસન વધ્યું છે તો એનું કોઈ નાસ્તા જેવું બનાવી દઉં એમ. હાય આજે તો મોડમાંથી ભૂખ તો લાગી છે મને એમ બી. થોડું કંઈક નાસ્તા જેવું બનાવો. ભૂખ લગી હે હમે ભી ભૂખ લગી હે. થોડું ચીઝ બીઝ નાખીને બનાવે ને કઈ. કઈ કાલે આપણે ચીઝ પરોઠા બનાવીશું, બરાબર છે? નાસ્તો કરવા કાલે બનાવીશ. કાલે ચીઝ પરોઠા બનાવીશું, તો કાલે સેન્ડવિચ. ચીઝ છે ને તો કંઈક તો કરવું પડશે. અહીંયા મમ્મી બનાવે છે. ભૂખ લાગી મને તો. મને ભૂખ લાગી છે.
રોટલી છે કે નહીં? રોટલી તો છે જ ને. બસ તમે રોટલી શાક ખાઈ લો. હમણાં બપોરનું પડ્યું છે ત્યાં. બનાય. આજે રવિવાર ગયો પણ હાર નહીં ચડાવ્યો. આજનો લુક ગાઈસ, આજનો લુક મારો. આજે હાર લેવાની છે ને એટલે. અરે આ સેલ માટે રિમોટ માટે સેલ બી લાવવાના છે ખાલી. જો ટીવી બંધ છે, ચાલુ કરવાનું છે. નવું બની ગયું છે આજે તો, નવી ટાઈપના, નવી રીતે. જો ગાઈસ, મરચા ભરતા બેસન વધ્યું તો બટાકાની ચીઝ બનાવી દીધી. બટાટા તો થોડું એક્સ્ટ્રા બેસન નાખી દેવું તું. નાખ્યું હતું પણ થોડું ઓછું પડી ગયું છે. કઈ નહીં, ચાલે રોટલી જોડે ખવાય એવું તો બનાવી દીધું ને. બનાવો. આવા માણસો મોડું અંતાડીને ખાય છે ગાઈસ. કોણ? દાળ ભાત ને મરચા. ખાઈ લો. મોડું અંતાળી નહીં ખાતી. મેં વિડીયો એવી રીતના લઉં છું એટલે એવું લાગે નહીં. તારો હાથ ઊંધો પડે છે. બરોબર. આમાં તો જલ્દી You ખાય. are right. આમાંનો એટલો ગુસ્સો ના આવે. રોડ પર જઈને ખાવાના નથી ને ખૂબ ઠોકીને નાહી હશે. એમાં તો માપો બહુ બરોસ. રિવાઇડર ઉપર એવું નહીં, તું એ રીતે ઊભી રહે પાછી રિવાઇડરમાં ખાવાના ના પેલો કોઈ તો રમાઈને જઈ રહ્યો પાછો ઘસી નાખે ને તે સોડિયા રૂલો બનાવશે. તમે કરજો માં ઠાટો. એ છે ને કચરા વાળો આવે ને તો એટલી દોડતી જાય. કોક દિવસે છે ને કચરો નાખવા ગઈ અને પડી ને દાદરા પરથી દિવસે કોલમટા ખાસી નહીં. અરે પડે તો ના આવી. તું બેસ ને કચરા વાળા એટલે લાગે ઓ જણાડે હીરા નાખવા નહીં આવ્યો. જેકેટ હજુ પેર કરે છે. એવું જોવાનું છે મારે. હવે હું ઉઠવાની જ નહીં. તું બોલે ના આવડતી ને તું ના આવડી પણ હું ઊંઘીશ. ઊંઘી ગઈ તું બોલા છું. હેલો ગાઈસ. વાહ. મેં જાતે તો બા મેં તો સમજ. ગુડ નાઈટ મમ્મી. ગુડ નાઈટ. નાઇટ. લો પાછે એન્ડિંગ તમે બોલ દો ચલો. હેલો ગાઈસ, ગુડ નાઇટ. સવારે મળીશું. ચાલો હોઈ જાઓ, ઠંડી બહુ પડે છે. ઠંડીમાં બહાર નીકળવું નહીં. આવો હજુ ફિલ્મમાં લઈ જઈએ. બોલો ને લાઈક કરો અમારા શેર કરો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરી નાખજો. ગુડ નાઈટ બાય ગુડ નાઈટ મમ્મી. ગુડ નાઈટ. જરૂરથી. જરૂર અમારો સબસ્ક્રાઇબ વિડીયો કરજો. ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઈટ બાય.